વેલકમ ફ્રેન્ડ, જેકે ફિનટેકમાં બધાનું સ્વાગત છે। હાલ આપણે જ્યારે 2023ના અંતિમ તબક્કામાં છીએ ત્યારે આ વર્ષ આપણને શું શું શીખવે છે તેની ચર્ચા ખૂબ અગત્યની છે। આથી જ આપણે આજે એવા 5 ફાઇનાન્શિયલ લેસન વિશે ચર્ચા કરવાના છે જે 2023નું વર્ષ આપણને શીખવે છે। આ વર્ષ થોડુંક આપણા માટે ટફ રહ્યું છે। આપણે આ વર્ષમાં 2 વોર પણ જોવાના આવ્યા છે। રશિયા અને યુક્રેનનું યુદ્ધ તો 1 વર્ષ કરતાં પણ વધારે સમયથી ચાલે છે, જ્યારે ઇઝરાયલ અને હમાસના યુદ્ધને કારણે પણ વર્લ્ડની ઇકોનોમીને ખૂબ ગંભીર અસર થઈ છે। આથી આવી પરિસ્થિતિને આપણે કઈ રીતે હેન્ડલ કરી શકીએ છીએ, સાથે સાથે આપણે ચર્ચા કરવાના છીએ આરબીઆઈ દ્વારા જે રેપો રેટમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, જેને કારણે બધી જ લોનના ઇન્ટરેસ્ટ રેટ વધી ગયા છે। આ પરિસ્થિતિને આપણે કઈ રીતે ટેકલ કરી શકીએ છીએ। સાથે સાથે આપણે ચર્ચા કરવાના છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે। ચેટ જીપીટીના લોન્ચિંગ પછી આખા વિશ્વ માટે ચર્ચાનું કેન્દ્ર બનેલું છે કે એઆઈના વિકાસને કારણે લોકોની જોબ ઉપર તેની ગંભીર અસર તો નહીં થાય ને। આથી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે શું શું કરી શકીએ છીએ તે પણ જોઈશું, અને સાથે સાથે વાત કરીશું એવા ફાઇનાન્શિયલ ફ્રોડ વિશે જે 2023માં સૌથી વધારે થયેલા છે। ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો 2023માં જેટલા ફ્રોડ થયા છે તેટલા લગભગ કોઈ પણ સમયે થયેલા નથી। આથી તેનાથી આપણે કઈ રીતે બચી શકીએ છીએ તેની પણ આપણે ચર્ચા કરવાના છીએ, અને અંતમાં આપણે ફિન્ફ્લુએન્સરની ડિબેટ વિશે ચર્ચા કરવાના છીએ। સેબી દ્વારા દિવાળી પહેલાં જ એક ફિન્ફ્લુએન્સર ઉપર જે ખૂબ આકરો દંડ કરેલો હતો અને તેના જે પ્રત્યાઘાતો પડેલા હતા અને તેને કઈ રીતે આપણે હેન્ડલ કરી શકીએ છીએ, કઈ રીતે તેમાંથી આપણે બોધપાઠ લઈ શકીએ છીએ તેની પણ આપણે ચર્ચા કરવાના છીએ। આમ આજનો આપણો વિડીયો થોડોક લાંબો થઈ શકે છે, પરંતુ તમારા માટે ખૂબ ફ્રૂટફુલ થવાનો છે તેની હું ગેરંટી આપું છું। આપણી આજની કામની વાતનો લેસન નંબર 1 છે કે આપણે ક્રાઇસિસ માટે કઈ રીતે પ્રિપેર રહી શકીએ છીએ। ક્રાઇસિસ એટલે કે મંદી પણ હોઈ શકે અથવા તો યુદ્ધની પરિસ્થિતિ પણ હોઈ શકે। આમાં આપણે મેક્રો ઇકોનોમિકલ અને જીઓપોલિટિકલ એમ બંને પ્રકારની ક્રાઇસિસની ચર્ચા કરવાના છીએ। જ્યારે વોરની સિચ્યુએશન સર્જાય છે, જે હમણાં જ આપણા જે 2 યુદ્ધો થયા તેમાં આપણે એક્સપિરિયન્સ કરેલો હતો, ત્યારે ક્રૂડના ભાવ ખૂબ વધી જતા હોય છે। આથી ભારત જેવા દેશ કે જેનું મોટાભાગનું ક્રૂડ બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે તેને ખૂબ ગંભીર અસર થાય છે। તેવા દેશોમાં ઇન્ફ્લેમેશન ખૂબ વધી જતું હોય છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશનમાં આ બધામાં ક્રૂડનો ખૂબ ઉપયોગ થાય છે। આથી પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે મોંઘવારી ખૂબ વધી જાય છે, સાથે સાથે સ્ટોક માર્કેટ પણ તૂટતું હોય છે। આ બધા કારણોને કારણે જે લક્ઝરી પ્રોડક્ટને લગતો જે બિઝનેસ હોય છે, જેમ કે રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ થયું તેના કારણે છેલ્લા 1 વર્ષથી આપણા ડાયમંડ ઉદ્યોગમાં ખૂબ મંદીની પરિસ્થિતિ સર્જાયેલી છે। આ બધા ઇન્ડસ્ટ્રીઓને ખૂબ ગંભીર અસર થાય છે। હવે આપણે વાત લઈએ મેક્રો ઇકોનોમિક ક્રાઇસિસની। હાલમાં બધા ઇકોનોમિસ્ટ એવી ફોરકાસ્ટ કરે છે કે યુએસમાં 2024માં ખૂબ ગંભીર મંદી આવી શકે છે, જે 2008 કરતાં પણ વધારે ગંભીર હશે। આને કારણે આપણા આઈટી સેક્ટરને ખૂબ ગંભીર અસર થઈ શકે છે, કારણ કે આઈટી સેક્ટરનું મોટાભાગનું જે એક્સપોર્ટ છે તે યુએસમાં થતું હોય છે। કેપીઓ ઇન્ડસ્ટ્રી છે અથવા તો બીપીઓ ઇન્ડસ્ટ્રી છે, આ બધી ઇન્ડસ્ટ્રીમાં જે જોબ છે તે જઈ શકે છે તેવી ફોરકાસ્ટ બધા ઇકોનોમિસ્ટ કરે છે। આથી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું શું કરવું જોઈએ, તેના માટે આપણે કયા કયા હથિયારોનો ઉપયોગ કરવો જોઈએ તેની ચર્ચા કરીએ। તો સૌથી પહેલું હથિયાર છે ઇમરજન્સી ફંડ, એટલે કે આપણી પાસે ઓછામાં ઓછું 6 થી 12 મંથનું ઇમરજન્સી ફંડ હોવું જ જોઈએ, જેની ચર્ચા આપણી ચેનલના લગભગ 5 થી 7 વિડીયોમાં કરેલી છે। આથી આપણે આ બાબતે વધારે ચર્ચા નહીં કરતા આપણે વેપન નંબર 2 ઉપર આવીએ, જે છે બજેટ યોર એક્સપેન્સ। જ્યારે ક્રાઇસિસની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આપણે મોટા ખર્ચા કે જે અનનેસેસરી હોય છે તેને થોડા પોસ્ટપોન કરવા જોઈએ। જેમ કે આપણે કોઈ ટૂર પાછળ ખોટો ખર્ચ કરીએ છીએ, કાર અથવા હાઉસ પાછળ ખર્ચ કરીએ છીએ, તો તેને થોડાક સમય માટે આપણે પોસ્ટપોન કરી દેવા જોઈએ। જ્યારે ક્રાઇસિસની પરિસ્થિતિ વિખેરાઈ જાય છે ત્યારે આપણે તેને કરી શકીએ છીએ। ત્રીજા મુદ્દામાં આવે છે હંમેશા આપણે સારો ક્રેડિટ સ્કોરને મેન્ટેન કરવો જોઈએ, જે આપણે ઇમરજન્સી સિચ્યુએશનમાં જો આપણે લોન લેવાની જરૂર પડે તો આપણને સરળતાથી મળી શકે। આથી આપણે 750 કે તેનાથી વધારેનો ક્રેડિટ સ્કોર મેન્ટેન રાખવો જોઈએ, કે જેના કારણે ઓછામાં ઓછા ડોક્યુમેન્ટેશન અને ઓછામાં ઓછા વ્યાજદરે આપણને લોન મળી શકે। ત્યાર પછી ચોથો અને સૌથી વધારે મહત્વનો મુદ્દો આવે છે ડાયવર્સિફિકેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટનો। આની ચર્ચા આપણે અનેક વિડીયોમાં કરેલી છે, જેમાં આપણે દરેક એસેટ ક્લાસમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ। સ્ટોક માર્કેટમાં પણ કરવું જોઈએ, સાથે સાથે ડેટમાં પણ કરવું જોઈએ, જેમાં આપણને ફિક્સ ઇન્કમ મળે છે, જેમ કે એફડી અને બોન્ડ છે, અને ગોલ્ડ અને રિયલ એસ્ટેટમાં પણ આપણે રોકાણ કરવું જોઈએ। હમણાં જ આપણે જોયું કે જ્યારે વોરની ક્રાઇસિસ સર્જાય છે અથવા તો મંદીની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે સ્ટોક માર્કેટ એકદમ તૂટી જતું હોય છે, પરંતુ આવા સમયે ગોલ્ડના ભાવ વધતા હોય છે। આથી આપણું ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ થોડુંક હેજ થઈ જાય છે। આથી ડિક્લિનેશન આપણા ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર નથી આવતું। આથી આપણે સ્ટોક માર્કેટમાં પણ ફર્ધર ડાયવર્સિફિકેશન કરી શકીએ છીએ। લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ એમ દરેક પ્રકારના સ્ટોકમાં આપણે રોકાણ કરીને આપણે ઓવરઓલ રિસ્કને થોડું ઘટાડી શકીએ છીએ। આપણે આજની કામની વાતનો લેસન નંબર 2 છે, જે વધેલા ઇન્ટરેસ્ટ રેટ છે તેને આપણે કઈ રીતે ટેકલ કરી શકીએ છીએ। 2023માં જે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે આરબીઆઈ દ્વારા રેપો રેટને ખૂબ ઝડપથી વધારી દેવામાં આવેલો હતો, અને અત્યારે પણ તેને સસ્ટેન કરે છે, અને 2024માં પણ આનો આજ રહેશે તેવું આરબીઆઈ દ્વારા જણાવવામાં આવે છે।
આથી દરેક લોનોમાં આપણને 1.5 થી 2% વધારો જોવા મળે છે. જે હોમ લોન આપણને 7.5 થી 8% મળતી હતી તે લગભગ 9 થી 10% પહોંચી ગયેલી છે અને પર્સનલ લોન પણ 10 થી 11% આપણને આરામથી મળી શકતી હતી. તે 12 થી 14% જેટલું ઊંચું ઇન્ટરેસ્ટ રેટ તેનું થઈ ગયેલું છે. આથી હાલના તબક્કે આપણા દરેકનો EMI અથવા તો ટેન્યોર વધી ગયેલો છે. હવે જ્યારે આ વધેલા વ્યાજદરો ઘટશે ત્યારે બેંક દ્વારા આનો લાભ આપણા સુધી નહીં પહોંચાડવામાં આવે, પરંતુ નવા કસ્ટમર સુધી પહોંચાડવામાં આવશે. આવા સમયે આપણે બેંક સાથે નેગોશિએટ કરવું પડશે કે અમારા પણ વ્યાજદર ઘટાડો. આવા કિસ્સામાં આપણે પ્રોસેસિંગ ફીના પૈસા આપવા પડશે, પરંતુ તેમ કરવા છતાં જો બેંક આપણા વ્યાજદરને ઘટાડવા માટે સહમત ન થાય તો આવા કિસ્સામાં આપણે આપણી લોનને બીજી બેંકમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ અને ત્યાં પણ આપણે પ્રોસેસિંગ ફી આપવી પડશે, પરંતુ આપણું જે નવું વ્યાજદર છે તે માર્કેટ રેટ પ્રમાણે આવી જશે. હવે આપણે વાત કરીએ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધારેલા હોય ત્યારે આપણે કેવી માનસિકતા હોવી જોઈએ. આમાં પ્રથમ જ મુદ્દો આવે છે કે આપણે આવા સમયે ક્યારેય આપણો EMI વધારવો જોઈએ નહીં અને આપણે ટેન્યોર શક્ય હોય તો તેને ઇન્ક્રીઝ કરવી જોઈએ. આનું કારણ એ છે કે જો આપણે આવા સમયે EMI વધારીશું તો આપણો EMIનો વધારેમાં વધારે ભાગ આપણા ઇન્ટરેસ્ટ પાછળ જશે અને આપણી કેપિટલ પાછળ ઓછો જશે જો ઇન્ટરેસ્ટ રેટ વધારે છે તો. હવે ત્યાર પછીનો મુદ્દો આવે છે લોન રિપેમેન્ટ બાબતે. જ્યારે ઇમરજન્સી ફંડ સિવાયનો આપણી પાસે કેશ ફ્લો હોય છે ત્યારે આપણે લોન રિપેમેન્ટનું વિચારતા હોઈએ છીએ. આવા સમયે આપણે હંમેશા વધારે વ્યાજદરવાળી લોન પહેલાં ભરવાનું પસંદ કરવું જોઈએ. જેમ કે ક્રેડિટ કાર્ડની લોન છે તેમાં સૌથી વધારે વ્યાજ હોય છે. આથી ક્રેડિટ કાર્ડની ડ્યુ આપણે સૌથી પહેલાં ભરી દેવી જોઈએ. ત્યાર પછી પર્સનલ લોન છે, કાર લોન છે અને હોમ લોન છે. આ ઓર્ડરમાં આપણે જો લોન ભરીશું તો હંમેશા આપણે ફાયદામાં રહીશું, કારણ કે આપણે ઓછામાં ઓછું ઇન્ટરેસ્ટ ભરવાનું થશે. ત્યાર પછીનો મુદ્દો આવે છે ટોપઅપ લોન બાબતે. એટલે કે જ્યારે આપણે પૈસાની જરૂર પડે છે ત્યારે પર્સનલ લોન લેવાના બદલે આપણે ટોપઅપ લોન લેવાનું પસંદ કરવું જોઈએ. કારણ કે ટોપઅપ લોન હોય છે તેમાં જે આપણે ધારો કે હોમ લોન છે તેમાં 8.5 થી 9% વ્યાજ હોય છે, તો ટોપઅપ લોનમાં લગભગ 0.5 થી 1% જેટલું જ વધારે વ્યાજ હોય છે. જ્યારે પર્સનલ લોનમાં આપણે 12 થી 13% જેટલું ઊંચું ઇન્ટરેસ્ટ આપવાનું થાય છે. આથી અહીંયા સીધો જ આપણે 1 થી 2% ઇન્ટરેસ્ટનો ફાયદો થઈ શકે છે. હવે આપણે વાત કરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાબતે. જ્યારથી ChatGPTનો ઉદ્ભવ થયો છે, તેનું લોન્ચિંગ થયું છે, ત્યારથી જ આખા વિશ્વ માટે આ ખૂબ કોન્ટ્રોવર્શિયલ અને ડિબેટેબલ ટોપિક બની ગયો છે કે જો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિકાસ થશે અને તેના કારણે વિશ્વના લોકો જે છે તેની જોબને કોઈ ખતરો તો નથી ને. આ બાબતે અલગ અલગ વ્યક્તિના અલગ અલગ મંતવ્યો હોઈ શકે છે, પરંતુ ChatGPTના જે ફાઉન્ડર જ છે સેમ ઓલ્ટરમેન, તે શું કહે છે તે જોઈએ તો તે કહે છે કે એઆઈને કારણે ચોક્કસ અમુક જોબ જશે, તેમાં શંકાને સ્થાન નથી, પરંતુ એઆઈને કારણે જ એવા નવા અનેક ક્ષેત્રો ખુલશે જેમાં નવી જોબનું સર્જન થશે. આ બાબતે હું પણ કેટલાક અંશે સહેમત છું, કારણ કે આજથી 100 વર્ષની પહેલાની વાત કરીએ તો ભારતમાંથી ખૂબ ગણ્યા ગાંઠિયા લોકો જ વિદેશ જઈ શકતા હતા. તેનું કારણ છે કે ખૂબ ઊંચી કોસ્ટ લાગતી હતી અને શિપમાં મહિનાઓનો સમય પણ વીતી જતો હતો વિદેશ જવા માટે. પરંતુ હાલના તબક્કે લાખોની સંખ્યામાં દર વર્ષે લોકો વિદેશમાં જાય છે અને ત્યાં સ્થાયી પણ થાય છે. તેનું કારણ છે કે જે એવિએશન સેક્ટરનો જે વિકાસ થયો છે. આપણે આવા કિસ્સામાં એમ નથી કહી શકતા કે પેસેન્જર શિપમેન્ટની જે ઇન્ડસ્ટ્રી છે તેમાં લોકો બેરોજગાર ન બને, તેના માટે આપણે એવિએશન સેક્ટરને વિકાસ ન કરવો જોઈએ. કારણ કે જો પેસેન્જર શિપમેન્ટ ઇન્ડસ્ટ્રી છે તે હજારોને નોકરી આપતી હોય તો એવિએશન સેક્ટર એવું છે જે લાખોને નોકરી આપે છે. આમ જ્યારે કોઈ નવી ઇન્ડસ્ટ્રી આવતી હોય છે તે જૂની ઇન્ડસ્ટ્રીને રિપ્લેસ કરે છે અને રોજગારીમાં પણ વધારો કરતી હોય છે. આવું જ કોમ્પ્યુટરના કિસ્સામાં પણ બનેલું. કોમ્પ્યુટરની જ્યારે શોધ થયેલી ત્યારે ઘણા લોકો એવું કહેતા હતા કે કોમ્પ્યુટર હ્યુમનને રિપ્લેસ કરી દે છે અને ઘણા લોકો જોબ ગુમાવશે, પરંતુ થયું આ નથી, ઉલટું. કોમ્પ્યુટરને કારણે આખું અલગ IT સેક્ટર જ ઊભું થઈ ગયું અને તેના કારણે હજારો નહીં પણ કરોડો નોકરીઓનો ઉદ્ભવ થયો. આમાં બંને ઉદાહરણ દ્વારા આપણે એવું કહી શકીએ છીએ કે AI આવવાના કારણે જૂની જોબ અમુક જશે ચોક્કસ, પરંતુ નવી જોબો પણ તેમાં ડેવલપ થવાની છે. અને અત્યારે જે હાલ જે આપણે જોબ કરી રહ્યા છીએ તેમાં પણ આપણે AIનો ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણે એડિટિંગ કરીએ છીએ અથવા તો સ્ક્રિપ્ટ રાઇટિંગ કરીએ છીએ તો એ આપણે AIની મદદ લઈ શકીએ છીએ. જો આપણે સોફ્ટવેર એન્જિનિયર છીએ તો AIની મદદથી આપણે કોડ પણ રાઇટિંગ કરી શકીએ છીએ અને તેનું પ્રિવ્યૂ પણ લઈ શકીએ છીએ. આમ કોમ્પ્યુટરની જેમ જ AI પાસે કામ કરવા માટે માણસોની જરૂર તો પડવાની છે. આથી આપણે આ વિશે વધારે ગભરાવાની જરૂર નથી. હવે આપણે વાત કરવાના છે ફિન્ફ્લુએન્સર ડિબેટ વિશે. ફિન્ફ્લુએન્સર એવા વ્યક્તિઓને કહેવામાં આવે છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો અન્ય માધ્યમથી લોકોને ફાઇનાન્સ ક્ષેત્રની એડવાઇસ આપતા હોય છે અથવા તો એજ્યુકેશન આપતા હોય છે. આવા લોકો કામ તો ખૂબ સારું કરતા હોય છે, પરંતુ આમાંથી ગણ્યા ગાંઠિયા લોકો એવા પણ છે જે પેઇડ પ્રમોશન દ્વારા અથવા તો સ્ટોક માર્કેટની સ્ટ્રેટેજી વેચવાના બહાને લોકો પાસેથી ઘણી બધી ફી ખંખેરી લેતા હોય છે. જ્યારે સેબીની નજરમાં ઇન્ફ્લુએન્સર દ્વારાથી આવી અનએથિકલ પ્રેક્ટિસ ધ્યાનમાં આવે છે ત્યારે સેબી દ્વારા ખૂબ મોટો આર્થિક દંડ પણ ફટકારવામાં આવતો હોય છે અને સ્ટોક માર્કેટમાં કામ કરવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવતો હોય છે. હવે તો સેબી દ્વારા આવા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ખાસ કાયદો પણ લાવવામાં આવી રહ્યો છે. આથી સેબી આ દ્વારા જણાવે છે કે ઇન્ફ્લુએન્સર દ્વારા જે ફાઇનાન્શિયલ નોલેજ આપવામાં આવે છે તે બાબતે કોઈ વાંધો નથી, પરંતુ જે સ્ટોક માર્કેટની ખોટી રિકમેન્ડેશન આપવામાં આવે છે જેને કારણે બધા ઇન્વેસ્ટરોને ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવાનું આવે છે, એ પણ કોઈ પણ રજિસ્ટ્રેશન અથવા તો લાયસન્સ વગર તો એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. આ જ બાબત તમે આપણી ચેનલ JK ફિનટેકમાં પણ માર્ક કરેલી છે કે કોઈ પણ
એક સ્ટોક અથવા તો મ્યુચ્યુઅલ ફંડની રિકમેન્ડેશન આપવામાં નથી આવતી, પરંતુ પ્યોર ફાઇનાન્શિયલ નોલેજ જ આપવામાં આવે છે કે જેથી વધારેમાં વધારે લોકો સુધી ફાઇનાન્શિયલ લિટરસી ફેલાય, જે આ ચેનલનો આપણો એકમાત્ર ઉદ્દેશ પણ રહ્યો છે. આથી હવે આ બાબતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? આપણે હંમેશા સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ કરીએ છીએ તે હંમેશા લોંગ ટર્મ માટે જ કરવાનું છે. શોર્ટ ટર્મમાં પણ પૈસા બને છે, પરંતુ તેના માટે ખૂબ ઉચ્ચ કક્ષાનું એનાલિસિસ ને એ બધાની જરૂર પડશે અને સમય પણ આપણે ખૂબ વધારે આપવો પડશે, જે આપણી પાસે હોતો નથી. અને હંમેશા આપણે એવા ક્રેડિબલ ઇન્ફ્લુએન્સરનો જ ઓપિનિયન લેવાનો છે જે રજિસ્ટર્ડ હોય અથવા તો તેની પાસે સેબીનું લાયસન્સ હોય. અને હંમેશા આપણે સેકન્ડ ઓપિનિયન પણ લેવો જોઈએ જ્યારે આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ. હવે આપણે વાત કરીએ ફાઇનાન્શિયલ સ્કેમ અને ફાઇનાન્શિયલ ફ્રોડથી આપણે કઈ રીતે બચી શકીએ છીએ. આરબીઆઈનો જે હમણાં રિપોર્ટ આવ્યો હતો તેના પ્રમાણે 2023માં લગભગ 302 અબજ જેટલા રૂપિયાનો ફાઇનાન્શિયલ ફ્રોડિંગ થયેલું છે. આ આંકડો લગભગ ભૂતકાળના કોઈ પણ આંકડા કરતાં વધારે છે, કારણ કે આપણા બધાના અનુભવમાં આવે છે કે આપણે અઠવાડિયે એકાદ એવો SMS અથવા તો કોલ આપણને મળે છે જેના દ્વારા આપણી સાથે ફાઇનાન્શિયલ ફ્રોડિંગ થઈ શકે છે. જેમ કે આપણને ઇલેક્ટ્રિક બિલનો કોઈ મેસેજ આવે છે કે તમારું આ બિલ બાકી છે, આને ભરપાઈ કરી દો આ લિંક ઉપર ક્લિક કરીને, અથવા તો KYC અપડેટ માટે આ લિંક ઉપર ક્લિક કરો, અથવા તો તમને એક નવું ક્રેડિટ કાર્ડ મળે છે તેના માટે એપ્લાય કરવા માટે આ લિંક ઉપર ક્લિક કરો, અથવા તો તમે પાર્ટ ટાઈમ જોબ માટે ઓફર આવે છે કે તમે દરરોજ 2 કલાક કામ કરો તમને 5,000 10,000 આપવામાં આવશે, અથવા OLX સ્કેમ પણ ખૂબ થઈ રહ્યા છે. આ બધા ફાઇનાન્શિયલ ફ્રોડિંગ ગમે તેટલા સાવચેત હોઈએ તો પણ થઈ રહ્યા છે. આથી અમુક બાબતો આપણા મગજમાં એકદમ ફિટ કરી દેવા જેવી છે. જેમ કે ક્યાંય પણ ઇઝી મની આપણને મળતી નથી કે આપણને ઓફર કરવામાં આવે કે તમે 3-4 કલાક કામ કરો રોજ અને તમને અમુક પૈસા મળશે. આવું ક્યાંય હોતું નથી. બીજું છે, જ્યારે સારી કંપનીઓ હોય છે, હવે તો એમેઝોન અને ફ્લિપકાર્ટ અથવા તો રિલાયન્સ ને આવી બધી જે સારી કંપની છે તેમાં ઇન્ટરવ્યૂ બાબતે પણ પૈસા માગવામાં આવે છે અને આ રીતે સ્કેમ થતા હોય છે. આવી જે સારી કંપનીઓ છે તે ક્યારેય ઇન્ટરવ્યૂ માટે પૈસા લેતી નથી હોતી. આપણે હંમેશા એવું મનમાં રાખવું જોઈએ કે આપણે કોઈ પણ અનવોન્ટેડ જે અનવર્ધી એપ છે જેની આપણે જરૂર નથી તેને ક્યારેય ડાઉનલોડ ન કરીએ અને એવી લિંક પર પણ ક્લિક ન કરીએ જે આપણને ખબર ન હોય કે આ લિંક શેની છે. ત્યાર પછીનો મુદ્દો કે જે લગભગ આપણને બધાને ખબર હોય છે તેમ છતાં આપણે બીજાને OTP અથવા તો પિન આપી દઈએ છીએ. આથી ક્યારેય કોઈ અજાણી વ્યક્તિને OTP અથવા તો પિન આપવી જ ન જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે જેના દ્વારા અત્યારે સૌથી વધારે ફ્રોડિંગ થઈ રહ્યું છે અને તે છે સ્ક્રીન શેરિંગ સોફ્ટવેર દ્વારા. જ્યારે આપણે કોઈ કસ્ટમર સપોર્ટ ટીમની જરૂર પડે છે, જેમ કે આપણો મોબાઈલ અથવા તો લેપટોપ ખરાબ થઈ જાય છે, અથવા તો e-કોમર્સમાં આપણે કોઈ પ્રોડક્ટ પાછી આપવાની હોય છે અને તેના રિફંડ બાબતે આપણે કોઈ ચર્ચા કરવાની હોય છે, આવા વખતે આપણે જે તે કંપનીનો કસ્ટમર કેરનો નંબર ગૂગલમાંથી આપણે સર્ચ કરતા હોઈએ છીએ અને તેની ઉપર લગાડી દઈએ છીએ, પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ. ગૂગલ પર મોટાભાગના નંબર આપણે ફ્રોડિંગના જોવા મળે છે. આથી આપણે જે તે કંપનીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપરથી આપણે કસ્ટમર કેરનો નંબર લેવો જોઈએ અને તેની સાથે પણ આપણે સ્ક્રીન શેરિંગ સોફ્ટવેરનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. આપણે જાતે જ તમામ પ્રોસેસના બધા સ્ટેપ જાણી લેવા જોઈએ અને તે સ્ટેપ આપણે જાતે જ બધા આપણે ફોલો કરવા જોઈએ. પરંતુ જ્યારે આપણે સ્ક્રીન શેરિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સામેવાળી વ્યક્તિ આપણા લેપટોપ અથવા તો મોબાઈલમાં જે બેંક ડિટેલ ને આ બધી ડિટેલ હોય છે તેને હેક કરી લે છે અને આપણું આખું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. આથી આ બાબતનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછીની ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જ્યારે તમારા પાસેથી તમારા કોઈ સંબંધીના નામે કોઈ પૈસા માગે અથવા તો તમારા સંબંધી જ પૈસા માગતા હોય ત્યારે તમારે તેને કેટલાક પર્સનલ પ્રશ્નો પણ પૂછવા જોઈએ, જેમ કે ફેમિલી મેમ્બર વિશે કે અથવા તો અન્ય કોઈ. કેમ કે અત્યારે એવો સમય આવ્યો છે કે AI જનરેટેડ વોઇસ દ્વારા પણ તમારી પાસે પૈસા માગવામાં આવે છે. અવાજ ઉપરથી તમને એમ જ લાગશે કે આ મારો મિત્ર છે અથવા તો કોઈ સંબંધી છે, પરંતુ તે ફ્રોડ હોઈ શકે છે. આથી તેને પર્સનલ ક્વેશ્ચન પૂછીને તમે કન્ફર્મ કરી શકો છો. આથી જો આપણે આ બધી બાબતોનું ધ્યાન રાખીશું, સાવચેતી રાખીશું, તો ચોક્કસ આપણે ફાઇનાન્શિયલ સ્કેમ અથવા તો ફ્રોડથી બચી શકીશું. હું આશા રાખું છું કે આજના જે 5 આપણા ફાઇનાન્શિયલ લેસન છે જે 2023માંથી આપણે શીખવાના છે, જે તમારે ખૂબ કામમાં આવવાના છે. આથી તમારા સુધી ન રાખતા તમારા મિત્રો અને સ્વજનો છે વધારેમાં વધારે શેર કરો કે જેથી બધાને કામમાં આવે. આ વિડીયોનો એકમાત્ર ઉદ્દેશ પણ તે જ રહ્યો છે કે લોકો વધારેમાં વધારે ફાઇનાન્શિયલી જાગૃત બને અને ફાઇનાન્શિયલ લિટરસી ફેલાય. તમે જો હજી JK ફિનટેકને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરીને ફટાફટ બેલ આઇકન દબાવી દેશો કે જેથી આવનારા ફાઇનાન્શિયલ વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકે. હવે મળશું એક નવા ફાઇનાન્શિયલ વિડીયો સાથે, નવા ફાઇનાન્શિયલ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને હેવ અ ગુડ ડે, હેવ અ પ્રોસ્પરસ ડે. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.